લોકસભા ચૂંટણીનો ધમધમાટ સમગ્ર દેશમાં શરૂ થઈ ચૂક્યો છે। બે ચરણનું મતદાન સંપૂર્ણ રીતે પતી ગયું છે અને નેતાઓ પોતપોતાના જીતના દાવા કરી રહ્યા છે। ત્યારે ત્રીજા ચરણનું મતદાન 7મી તારીખે ગુજરાતમાં યોજાવાનું છે। ગુજરાતની 26 સીટ પર મતદાન થવાનું છે। ત્યારે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોલ્ટ સિટી મીઠાપુર મીઠાના શહેર તરીકે ઓળખાતા ગામમાં છીએ અને અહીં આપણી સાથે જનતા જનાર્દન છે। એમના શું વિચારો છે 2024 ને લઈને આવો જાણીએ। શું લાગે છે આપને 2024 માં? 2024 में भारतीय जनता पार्टी एक विजन लઈને आले છે। अब की बार 412 एक बार मोदी सरकार અમારા પાસે અમારા કામનું ભાથું છે। અનેક યોજનાઓ છે જે મોદી સરકાર લોકો સમક્ષ છેવાડાનો વિસ્તાર હોય, ગરીબો હોય, વંચિત હોય, મધ્યમ વર્ગ દરેક વર્ગમાંથી અમે કામ કર્યું છે। એટલે આ વખતે ત્રીજી ટર્મ બહુમતીથી 405 સાથે ફરી એકવાર સરકાર રચવા જઈ રહ્યા છીએ। શું લાગે 2024 માં તમને? શિવ 2024 ની આપણે વાત કરીએ તો તમને ખ્યાલ જ હશે કે 400 પાર જે ભાજપનું સૂત્ર છે અને એનડીએ નું 400 પાર અને ભારતીય જનતા પાર્ટીની 370 પ્લસ સીટ આવશે। એ કેવી રીતે આવી શકે? જનધન યોજના હોય, મા કાર્ડ યોજના હોય, વંદે ભારત ઓખા સુધી પહોંચી હોય, આજની તારીખમાં આપણે નેશનલ હાઈવે જોઈએ તો દ્વારકા સુધી નેશનલ હાઈવે બની જાય। અનેક વિકાસ કામો એવા થયા છે જે સીધા લોકોને સ્પર્શ કરી શકે। માટે પ્રજા એમ કહી રહી છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે 400 પાર કરશે। રામબા 2024 માં તમારું શું મંતવ્ય છે? 2024 ની અંદર મોદી કા પરિવાર આજે આ નવું દેશને સૂત્ર મળ્યું છે। 400 પારની તો અત્યારે ચર્ચાઓ થઈ જ રહી છે ને કહે છે કે ફિર એક બાર મોદી સરકાર। તો અત્યારે વિકાસના કામ ઉપર તો ઠીક, પણ સામાન્ય માનવીના તમે ઘરના ચૂલાથી કરીને માની લ્યો કે કેટલા બધી યોજનાઓનો જે લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે। તો આ વખતેની મોદી સરકાર બનવાની જ છે। પૂનમબેનને રિપીટ કરવામાં આવ્યા છે, એની પાછળનું કોઈ? સૌનો સાથ સૌનો વિકાસ અને પૂનમબેનના પણ આટલા બધા કાર્યો છે। તમે જામનગરની અંદર પણ જોઈ લ્યો, હોસ્પિટલના કામો હોય, એના સિવાયના કોઈ વિકાસના કામો હોય, બધી અંદર પૂનમબેન અગ્રેસર રહ્યા છે। રાત ને દિવસ કામ કરી રહ્યા છે। કોઈ પણ કાર્યકર ક્યાંય પણ એવું કામ હોય એનાથી નથી હોય તો એ કામ સતત ને સતત કરી રહ્યા છે। પૂનમબેનનું રીઝન એ છે ને પૂનમબેન સૌની સાથે રહે છે, કાર્યકરોની સાથે રહે છે। બૂથે બૂથે જઈને કાર્યક્રમો થઈ રહ્યા છે અને કાર્યક્રમોની અંદર જે કંઈ પણ પ્રજાની જે વાચા આપી રહ્યા છે અને એના જે કામો થઈ રહ્યા છે ને એક જ સૂત્ર આપણે કહીએ, સૌનો સાથ સૌનો વિકાસ। આ સૂત્રથી પૂનમબેન ચાલી રહ્યા છે। સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે પૂનમબેને રિપીટ કરવામાં આવ્યા છે। હું ફરી વખત આપની પાસે આવીશ। ક્ષત્રિય સમાજનો ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રતિ અણગમો, એને લઈને ક્યાંક ભાજપ ચિંતિત હોય એવું દેખાય છે? ક્ષત્રિય સમાજની જે કંઈ અમારા રૂપાલા સાહેબથી નિવેદનમાં ભૂલભાલ થઈ હતી એ 1 ની 2 વાર 3 વાર માફી માંગી ચૂક્યા છે। અને ક્ષત્રિય સમાજ હંમેશા ધર્મની સાથે રજવાડાઓ જે રાજ કરી ગયા એ બધા છે અને મોટું મન રાખી અને ખરેખર એને માફી દઈ દેવી જોઈએ અને દેશ સાથે રાષ્ટ્ર સાથે જે કાંઈ મોદી સરકારે કામ કર્યા એ કામ જોવું જોઈએ કે લોકો સુધી યોજના કરી, ગરીબોનું કામ તો, વંચિતોનું કામ થઈ, ઉજ્જવલા યોજના જો, મફત અનાજ જો, એવા અનેક કામોને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજે પોતાને એને માફ કરવા જોઈએ અને રાષ્ટ્ર ભાવના સાથે ખરેખર કામે લાગવું જવું જોઈએ। આવું નાની મોટી ભૂલો થાય એના માફીથી સૌથી મોટું બીજું કારણ હોઈ ન શકે। અને જે સરકારની યોજના છે જે વિકાસના નામે છે એની સાથે લઈ અને ખરેખર કામે લાગી જવું જોઈએ અને દેશ સેવા રાષ્ટ્રહિતમાં હું તો કહું કે ક્ષત્રિય સમાજે ભૂલી અને ભાજપની સાથે જોડાય અને કામ ચાલુ કરી દેવું જોઈએ એવું હું માનું છું। 7મી તારીખે જ્યારે ગુજરાતમાં મતદાન હોય 26 સીટ, પણ સુરત એક અપવાદ। મતદાન પહેલા જે ભાજપના ફાળે ગઈ, વિરોધ પક્ષના નેતાઓ હોય કે રાજકીય પંડિતો, એમનું એવું કહેવું છે કે 18 લાખ લોકોનું જે સૌથી મોટો લોકશાહીનો અધિકાર મતદાન કરવાનો એ ભાજપે છીનવી લીધો, ભાજપે લોકશાહીની હત્યા કરી છે। શું કહેશો? ખરેખર આ છે ને વિરોધ પક્ષનું છે ને ખરેખર હું બોલું, આજે ગુજરાતના ઇતિહાસમાં જ્યારે પહેલી વાર સુરતની સીટ જે ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે અને ખોટા આવા વિચારો કરી અને ખોટી અફવાઓ ફેલાય છે, ખરેખર તો એને પોતાનું ઘર જોવું જોઈએ। એની અંદરો અંદર જે લડાઈ હોય
એ લડાઈમાં એ લોકો એડમિશન બરાબર કરી ન શક્યા. એનો જે ઉમેદવાર છે એને પોતાને કઈ આંતરિક તકલીફ હશે, આ બધું એને જોવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ જોવાની જરૂર હતી એને શું તકલીફ છે, શું કામ આવતું, શું કામ સારો ઉમેદવાર એ લોકો શોધી ન શક્યા. એ આખું છે ને એ લોકોનો તપાસનો વિષય છે. અને જ્યારે ઇતિહાસમાં અને ખરેખર તમે કહો લોકની હત્યા થઈ છે તો ઇતિહાસમાં શું કામ આટલા વર્ષો પછી પહેલી વાર આવું બન્યું છે? વારંવાર બનવું જોઈએ ને કે સંવિધાનને આવું કરે છે, લોકશાહીની હત્યા કરે છે, તો પહેલી વાર ઇતિહાસમાં ન બને, વારંવાર ઉત્તમ આવું બનવું છે. જ્યાં નથી બનવું, લોકશાહી ઢબ્યા જે કાંઈ થયું છે એ લોકો આંતરિક વિખવાદના લીધે જે એ લોકો જે પૂરક નથી કરી શકતા, એના લીધે આ સીટ ભાજપને ફાળે આવી છે એવું માનું છું. સુરત મુદ્દો ખાસ કરીને વિરોધીઓ કહે છે કે ભાજપે લોકશાહીની હત્યા કરી નાખી છે, શું કહેશો આપ? લોકશાહીની હત્યા ખરેખર ન કહી શકાય, પણ આ તો કોંગ્રેસનું જે મોવડી મંડળ નેતૃત્વ છે એટલું સબળ નથી કે એક સારો ઉમેદવાર પણ નથી ગુજરાત. એવી રીતે ગુજરાતમાં અનેક સીટો પર આપણે જોઈ રહ્યા છે કે કેવા લોકોને કેવી રીતે ટિકિટ આપી છે. જે ક્યાંક આજની આપણે જામનગરની જ વાત કરીએ તો કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર જ નહોતો, માટે જિલ્લા પંચાયતનો ઉમેદવારને પોતાનો ઉમેદવાર જાહેર કર્યો. આજની તારીખે એ ઉમેદવારને આ વિસ્તારના પંથકમાં એક પણ વાર કોઈ જોયો નથી, એનું નામ પણ કોઈને ખબર નથી. આવા ઉમેદવાર જ્યારે મૂકે ત્યારે પરિસ્થિતિ શું થાય આપણે સમજી શકીએ. રામભા, સુરત આજે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર, અને વિરોધીઓ તો ત્યાં સુધી કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ 18 લાખ લોકોનો મતનો અધિકાર છીનવી લીધો, એમને મત વિહોણા કર્યા, શું કહેશો? વિરોધ પક્ષ આગળ તો પહેલા તો કયા પ્રકારે કયા નિવેદનો આપવા, કઈ ચર્ચાઓ કરવી, એ જ વસ્તુ નથી. અને જે 18 લાખ મતદારો છે જે વાત કરી રહ્યા છે, તો હરેક વ્યક્તિને આ લોકશાહીની અંદર પોતાનું મંતવ્ય, પોતાના વિચાર મૂકવાનો અધિકાર આપ્યો છે. જેમ મતદાન કરવાનો જે અધિકાર આપ્યો છે એ જ રીતે આ રીતે જે બિનહરીફ ચૂંટણીઓ અત્યારે લોકસભાની અંદર થઈ રહી છે, તો એ સારામાં સારી વસ્તુ થઈ રહી છે કે કેટલી બધી વસ્તુ એની પાછળ સંકળાયેલી હોય છે. અને સામેના વિરોધ પક્ષના વ્યક્તિઓ આગળ કોઈ એવા વ્યક્તિઓ જ ન હોય, અને સામેના વ્યક્તિને જ્યારે આ બિનહરીફ થતી હોય તો કેટલું બધું સારું અને જે ખર્ચાળું વસ્તુ હોય છે એનાથી ઘણો બધો ફાયદો થતો હોય છે. અને આ નુકસાનકારક વસ્તુ જો કોઈ બોલી રહ્યા હોય વિરોધ પક્ષો, તો એ એને પોતાને સંભાળવાનું હોય છે કે એને શું કરવાનું થાય. લોકસભા જામનગર, દેવભૂમિ, દ્વારકા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો પાટીદારોનો ગઢ ગણાય, અને એમાં પણ એક સામેના પક્ષે પાટીદાર ઉમેદવાર, તો શું પૂનમબેન માટે ચેલેન્જ કરી? હું એવું માનવું છે કે ભલે પાટીદારો ગઢ ગણાય પણ વિકાસના નામે મત લે, કોઈ જાતિવાદના ઉપર અમે મત નથી લે. જે કંઈ અમે કામ કરે અમારા સાંસદ પૂનમબેને કેન્દ્રની જેટલી પણ યોજનાઓ છે, જેટલા એની બની શકે એ યોજનાઓનો પૂરો બંને જિલ્લાને લાભ. વંદે ભારત ટ્રેન કરો, 1000નો સુદર્શન બ્રિજ બન્યો, એમ્સ હોસ્પિટલ રાજકોટ ખાતે આવે છે. હવે અનેક ડબલિંગનું કામ જે રેલવેનું છે, કાનાલ સુધી ડબલિંગ રેલવેનું કામ થઈ ગયું છે, અને ટૂંક સમયમાં ઓખા સુધી જે ડબલિંગનું કામ પણ શરૂ થશે. ઇલેક્ટ્રિસિટી જે છેવાડાનો વિસ્તાર, તમે કલ્પના કરી શકો, છેવાડાના વિસ્તાર સુધી એટલી ઇલેક્ટ્રિસિટી ત્યાં સુધી આવી ગઈ છે. એવા અનેક કામ, જનધન યોજના છે, ઉજ્જવલા યોજના છે, રોડ રસ્તા છે, 4 ટ્રેક રોડ. કોઈ દી તમને કલ્પના કરી હતી કે ઓખાથી સોમનાથની ટ્રેન ચાલુ થાય? કોઈ એવી ટ્રેન નહીં હોય કે કેન્દ્ર સરકારની ઓખાથી ભારતના 4 ધામ સુધી અહીંયા ઓખાથી ટ્રેન ઉપડતી ન હોય. વંદે ભારત ટ્રેન કયો, હમસફર ટ્રેન કયો, એવી સાપ્તાહિક ટ્રેન, ટોટલ ટ્રેન ઓખાથી લોકોને ત્યાંથી ઉપડે છે. આટલી બધી સુવિધા, રોડ રસ્તા 4 ટ્રેક રોડ બને છે. આજના રોડ તમે જો, એટલા સરસ રોડ બને છે. મંદિરો જો, મંદિરનો સુવિધા પહેલા તમે જાતા સોમનાથ, અંબાજી જતા હતા, બહુચરાજી જતા હતા. આજ તમે આપણા જે મંદિરોને જાઓ, કેટલી લોકોનો સુવિધા, જે યાત્રિકાઓ છે એને સુવિધાઓ મળે છે. શિવરાજુ બ્રિજ 50 વર્ષથી હતો, શું કામ કોંગ્રેસને અંદર દેખાડો? આ બધા વિકાસની, ટુરિઝમને અત્યારના જો 1200 લોકોને સીધે આડે રોજગારી અહીંયા મળે છે, કોંગ્રેસે શું કામ નથી દીધું? આવા બધા અનેક યોજના કેન્દ્રની છે. લોકો આ જોશે, લોકો કોમવાદ, જાતિવાદ નહીં દે, એક વિકાસ નામે મત મળવાના, લોકો પાટીદાર, ક્ષત્રિય કે બ્રહ્મા એના પર અમારા વિકાસ નામે મત મળવાના છે. એટલે 5 લાખની લીડ ઉપરથી અમારા સાંસદ પૂનમબેન આ સીટ અમારે જીતવા જઈ રહ્યા છીએ. શું લાગે છે, પાટીદાર ચહેરો અને પાટીદારોનો ગઢ જામનગર, દેવભૂમિ, દ્વારકા લોકસભા, તો શું અહીંયા ફાઇટિંગના કોઈ એંધાણ ખરા?
મારું સ્પષ્ટ માનવું છે કે આજની તારીખે જ્યારે દેશની અંદર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે ત્યારે કોઈ જાતવાદ કોમવાદ પર નહીં, માત્ર નરેન્દ્રભાઈના ચહેરો જોઈ અને વિકાસવાદની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. અને કોંગ્રેસનું તમને ખબર જ છે, વર્ષોથી આપણે જોઈ રહ્યા છે જાતિવાદ, કોમવાદ ને નાતવાદ ઉપર જ ચૂંટણી લડી રહ્યા છે. પણ આજના યુગમાં હવે લોકો જાગૃત થઈ ગઈ છે. લોકો સમજે છે કોઈ જાતિવાદ, કોમવાદ પર નહીં, વિકાસના કામો જોઈ અને મત આપણે આપવો જોઈએ. રામબા, આપનું શું મંતવ્ય છે? જેપી મારવિયા જે પોતે પાટીદાર સમાજમાંથી આવે છે અને જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લો એટલે પાટીદારોનો ગઢ, તો શું પૂનમબેનને આ વખતે કોઈ રસાકસી ખરી? અત્યારે પૂનમબેનનું આપણે કહીએ તો વિકાસના જે કામો થયા છે, આજે તમે જોઈ લ્યો, કાશ્મીરથી કન્યાકુમારી અને કન્યાકુમારીથી લઈને ઓખા સુધી, તો ઓખા એ છેવાડાનું ગામ છે. તો ઓખાના વ્યક્તિઓને જ્યારે ફાટકોની જે ચિંતાઓ હતી, પૂનમબેનના એક ફોનથી અત્યારે અહીંયા જે ઓવરબ્રિજ બની રહ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે, એ તમે જોઈ લ્યો. પૂનમબેને કેટલી બધી ટ્રેનોને આજે આ ઓખાથી ઝંડી આપીને ચાલુ કરાવી છે. આ વિકાસના નામે મત માંગી રહ્યા, કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદના નામ ઉપર નહીં. તમે વિકાસના નામે જોઈ લો મોદી સાહેબને, તો પૂનમબેના કે અને ધારાસભ્ય આપણા બબુઆશ્રીની જે કહેવાથી આજે આપણે સુદર્શન બ્રિજ જે તમે જોઈ રહ્યા છો, અત્યારે બીજું તમે જોવા જાય તો શિવરાજપુર બીચ તમે જોઈ લ્યો. આ રીતે યાત્રાધામની અંદર કેટલી બધી સુવિધાઓ વધી રહી છે, જેના આપણા મંત્રીશ્રી છે મુરુભાઈ બેરા, અને જે કાંઈ પણ મત ભારતીય જનતા પાર્ટીને લેવાના છે, વિકાસના નામ પર લેવાના છે. પૂનમબેન, મોદી સાહેબ અને જે આગેવાનો જે છે એના નામ ઉપર જ અત્યારે જે કાંઈ પણ મતની જે રાજનીતિ ખોટી ચાલી રહી છે એને સાચી કરવા માટે, એને સાર્થક કરવા માટે એક એક મતદાર બૂથ સુધી જઈ અને મતદાન 7 તારીખે કરવાનું છે. આના માટે થઈ અને નાગરિકોની સાથે રહી અને ઓખા મંડળની જે આપણે વાત કરીએ, નાનામાં નાનું ગામ છે, તો તમે એને જોઈ લ્યો. ત્યારે કોરિડોરની વાત જોઈ લ્યો, દ્વારકાની અંદર જોઈ લ્યો, રોડ રસ્તા જોઈ લ્યો, પોરબંદરથી તમે જે કિલોમીટર તમે 100-125 કિલોમીટરથી તમે કલાક, સવા કલાકની અંદર તમે આવી જાઓ. આવા સીસી રોડ બન્યા છે, આવા અંડરબ્રિજ, આવા ઓવરબ્રિજ બન્યા છે. આ કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદી સાહેબની સરકાર. એટલે જ આ વખતે કહ્યું છે કે આ વખતે 400 પાર છે અને વિકાસની સાથે જ મતદારો મતદાન કરવાના છે. આ મક્કમ એ લોકોનો નિર્ધાર છે. વિરોધ પક્ષ એવું કહે છે કે આ વખતે 400 પાર મોદી એટલા માટે કહે છે કે સંવિધાન બદલી નાખશે. કાયદો અને વ્યવસ્થા જે કંઈ પણ થઈ રહ્યું છે એ મુદ્દો બીજા વસ્તુનો છે, પણ 400 પાર જે થઈ રહ્યું છે તમે જોઈ લ્યો. આગળ રામ મંદિર જે 500 વર્ષથી થયું, પાવાગઢ ઉપર જ્યારે ધજા લહેરાયું, તો આ વિષય શું કહી શકે છે? આની અંદર જે વિરોધીઓ છે એને કોઈ વસ્તુથી મતલબ નથી, પણ જે કામ થઈ રહ્યા છે, જે મોદી સાહેબના નેજા હેઠળ કામ થઈ રહ્યા છે, આ જ વસ્તુ સાચી છે. સૌનો સાથ, સૌનો વિકાસ. સૌના સાથ, સૌના વિકાસ સાથે હું છેલ્લો સવાલ આપને પૂછીશ. ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ દેશના નાણામંત્રી પી ચિદમ્બરમે એવું કહેલું કે કોઈ પણ પ્રધાનમંત્રી બને, આ વખતે ભારત વિશ્વની 3જી મોટી અર્થવ્યવસ્થા બનશે, જેમાં નરેન્દ્ર મોદીનો કોઈ હાથ નથી. શું કહેશો? વિશ્વની 3જી બનશે. ચિદમ્બરમે કીધું કે તમે પણ આટલા વર્ષો સુધી રાજ કર્યું છે. જ્યારે હું કહું 2047 થી 2099 સુધી 50 વર્ષનું કોંગ્રેસે જ્યારે રાજ હતું ને, આપણી અર્થવ્યવસ્થા 11મા સ્થાને હતી. કેટલા? 11મા સ્થાને. અત્યારના 5મે સ્થાને આપણી અર્થવ્યવસ્થા છે, અત્યારના છે. અને 2027 સુધી 3જા સ્થાને છે ને જર્મની ને જાપાનને પછાડી 3જા સ્થાને આપણી અર્થવ્યવસ્થા પહોંચશે. આ એમને એમ થાય છે? આના માટે કામ કરવામાં આવે છે, જમીન સ્તરથી આના માટે કામ કરવામાં આવ્યું છે, ત્યારે બધું થાય છે. અને એને તો ડિજિટલ ઇન્ડિયા પી ચિદમ્બરમે ક્યારે કીધું કે પેટીએમ ડિજિટલ ઇન્ડિયા કોઈ શક્ય જ ને? આ શક્ય છે. દેશના વસ્તુથી મતલબ નથી, પણ જે કામ થઈ રહ્યા છે, જે મોદી સાહેબના નેજા હેઠળ કામ થઈ રહ્યા છે, આ જ વસ્તુ સાચી છે. સૌનો સાથ, સૌનો વિકાસ. સૌના સાથ, સૌના વિકાસ સાથે હું છેલ્લો સવાલ આપને પૂછીશ. ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ દેશના નાણામંત્રી પી ચિદમ્બરમે એવું કહેલું કે કોઈ પણ પ્રધાનમંત્રી બને, આ વખતે ભારત વિશ્વની 3જી મોટી અર્થવ્યવસ્થા બનશે, જેમાં નરેન્દ્ર મોદીનો કોઈ હાથ નથી. શું કહેશો? વિશ્વની 3જી બનશે. ચિદમ્બરમે કીધું કે તમે પણ આટલા વર્ષો સુધી રાજ કર્યું છે. જ્યારે હું કહું 2047 થી 2099 સુધી 50 વર્ષનું કોંગ્રેસે જ્યારે રાજ હતું ને, આપણી અર્થવ્યવસ્થા 11મા સ્થાને હતી. કેટલા? 11મા સ્થાને. અત્યારના 5મે સ્થાને આપણી અર્થવ્યવસ્થા છે, અત્યારના છે. અને 2027 સુધી 3જા સ્થાને છે ને જર્મની ને જાપાનને પછાડી 3જા સ્થાને આપણી અર્થવ્યવસ્થા પહોંચશે. આ એમને એમ થાય છે? આના માટે કામ કરવામાં આવે છે, જમીન સ્તરથી આના માટે કામ કરવામાં આવ્યું છે, ત્યારે બધું થાય છે.
અને એને તો ડિજિટલ ઇન્ડિયા ચિદમ્બરમ ક્યારે કીધું કે પેટીએમ ડિજિટલ ઇન્ડિયા કોઈ શક્ય જ ને, આ શક્ય છે. દેશના ખૂણા ખૂણા સુધી છે ને આપણે સોશિયલ મીડિયા અને ડિજિટલ ઇન્ડિયા અને મારફતે લોકો શાકભાજી વાળાથી માંડી બધે પેટીએમથી બધેથી આ બધું થાય છે. તો એ લોકોએ કીધું હતું કે જે તમે 11મી જે વર્ષ હતા મૂકીને ગયા હતા મોદી સાહેબે 5 મિલિયન આગામી વર્ષમાં ત્રીજી વર્ષ થતા અને 2047 સુધી વિકસિત ભારતનું સપનું ભારતનું છે એ પૂર્ણ થતા વિશ્વગુરુ ભારત બનવા જઈ રહ્યું છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. શું કહેશો પી ચિદમ્બરમનું જે ગઈકાલનું જે એક નિવેદન એના વિશે તમે શું કહેશો? તમને ખ્યાલ જ હશે કે યુપીઆઈ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન અન્ય દેશોએ પણ ભારતનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જે છે એને સ્વીકાર્યું છે. એટલે તો એ ઉપરથી નક્કી થાય છે કે ભારત અને નરેન્દ્રભાઈનું જે ડિજિટલ ઇન્ડિયા યુગ છે એનું વખાણ વિશ્વ કરી રહ્યું છે. એટલા માટે આવનાર દિવસોની અંદર જે નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે ભારત સૌથી મોટો અર્થવ્યવસ્થાની અંદર ત્રીજો નામ હશે. ચલો, નરેન્દ્ર મોદીના છેલ્લા 10 વર્ષના પ્રયાસોના લીધે 11મા નંબરથી આજે આપણે ચોથા નંબર ઉપર આવ્યા છીએ એવું કહેવું છે. આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામ કે જેને સોલ્ટ સિટીના નામે ઓળખવામાં આવે છે ત્યાંની જનતા સાથે હતા અને તેમનું સ્પષ્ટપણે માનવું છે કે આ વખતે સમગ્ર દેશમાં વિકાસની રાજનીતિ થશે, અન્ય મુદ્દાઓને બાયપાસ કરવામાં આવશે. કેમેરા પર્સન જગમલ માણેક સાથે અશોક માણેક, ઇન્ડિયા ન્યૂઝ, મીઠાપુર.